વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટીવાય બીએસસી સેમિસ્ટર 6 ફિઝિકલ કેમેસ્ટ્રી પેપર 8 વિદ્યુત રાસાયણિક વિદ્યુત ચાલક બળની ઉપયોગિતા, બરાબર, એના વિશે આપણે સેમ 5માં ઘણું બધું ચાલી ગયેલું છે. આજે આપણે ખાલી ઉપયોગિતા વિશેની ચર્ચા કરવાની છે. આગળના લેક્ચરમાં આપણે અલ્પદ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર અને દ્રાવ્યતાની ચર્ચા કરેલી હતી. આજે એની બીજી ઉપયોગિતા છે પાણીનો આયનિક ગુણાકાર. પાણીનો આયનિક ગુણાકાર. હવે એનો સિમ્બોલ તમને ખબર છે કે પાણીનો આયનિક ગુણાકાર છે એને આપણે KW થી બતાવીએ છીએ. તો કે પાણીનો આયનિક ગુણાકાર મેળવવા માટેની બે રીત છે. પહેલી રીત છે સાંદ્રતા કોષનો ઉપયોગ કરીને. અને બીજી રીત છે તે ગેલ્વેનિક કોષનો ઉપયોગ કરી પાણીનો આયનિક ગુણાકાર KW શોધવો. તો તમારે એક્ઝામમાં પૂછાય છે કે ગેલ્વેનિક કોષનો ઉપયોગ કરીને પાણીનો આયનિક ગુણાકાર નક્કી કરો, તો ગેલ્વેનિક કોષવાળો જ ભાગ લખવાનો. પહેલા આપણે માત્ર ચર્ચા કરીએ છીએ સાંદ્રતા કોષનો ઉપયોગ કરી અને પાણીનો આયનિક ગુણાકાર નક્કી કરવા માટેની રીત. સાંદ્રતા કોષનો ઉપયોગ કરીને. હવે તમને ખબર છે કે પાણી એટલે H2. પાણીનું આયનીકરણ થાય H2O નું, તો આપણે લખીએ છીએ H+ આયન અને OH આયન, અથવા તો આપણે એવું લખીએ છીએ H3O+, H2O+, H2O લખીએ અને એનું આયનીકરણ કરીએ તો H3O+ આયન અને OH આયન લખીએ છીએ. બરાબર, આ રીતે આપણે પાણીનો આયનિક ગુણાકાર જાણીએ છીએ. તો હવે પાણીનો આયનિક ગુણાકાર મેળવવા માટે આપણે KW બરાબર આપણે લખીએ છીએ કે KW બરાબર એક્ટિવિટી ઓફ H+ આયન ઇન્ટુ એક્ટિવિટી ઓફ OH- આયન. આ પાણીના આયનિક ગુણાકારનું ફોર્મ્યુલા છે. હવે આપણે ચર્ચા કરવાની છે સાંદ્રતા કોષનો ઉપયોગ કરીને. તો પહેલા આપણે સાંદ્રતા કોષ લખીએ તો કે પ્લેટિનમ હાઇડ્રોજન ગેસ, એક વાતાવરણ દબાણ KOH, એની મોલારિટી M1, HCl, એની મોલારિટી M2, હાઇડ્રોજન ગેસ, એક વાતાવરણ દબાણ અને પ્લેટિનમ. આ તમારા કોષનું નિરૂપણ છે. અહીંયા રહેલો જે હાઇડ્રોજન છે એમાં રહેલા H+ આયનની એક્ટિવિટી આપણે 1 થી બતાવીશું અને આને આપણે 2 થી સિમ્બોલાઇઝ કરીએ છીએ. અહીંયા જે મેં બોર્ડ ઉપર લખેલો છે તે સાંદ્રતા કોષનું બતાવેલું છે. એમાં 2 હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લીધેલા છે અને KOH અને એક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ KOH ના દ્રાવણમાં છે અને એક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ HCl ના દ્રાવણમાં છે. અને અહીંયા જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે તે H+ આયનને પ્રતિવર્તી છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, બંને બાજુના જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે તે H+ આયનને પ્રતિવર્તી છે. H+ આયનને અનુલક્ષીને અથવા તો H+ આયનને પ્રતિવર્તી છે. બરાબર, એટલે તમારું જે EMF નું સૂત્ર મળશે તે તમને H+ આયનના રૂપમાં મળશે. અહીંયાથી પણ તમે H+ આયનને બતાવો છો અને જમણી બાજુ પણ H+ આયન છે અને ડાબી બાજુ પણ તમે H+ આયનને પ્રતિવર્તી બે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લીધેલા છે. એટલે આપેલા સાંદ્રતા કોષનો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કોષનો EMF એટલે કે 0.0591 log base 10 એક્ટિવિટી ઓફ H+ આયન 2 છેદમાં એક્ટિવિટી ઓફ H+ આયન સફિક્સ 1. એટલે અહીંયા જે H+ આયનની સક્રિયતા છે એને આપણે 2 થી સિમ્બોલાઇઝ કરેલો છે અને આ બાજુ જે H+ આયનની સક્રિયતા છે એને આપણે 1 થી બતાવેલું છે.
તો આપેલા કોષ છે તે H+ આયનને પ્રતિવર્તી છે, માટે તમારા કોષના EMF નું સૂત્ર 0.0591 log base 10 એક્ટિવિટી ઓફ H+2 છેદમાં એક્ટિવિટી ઓફ H+1. એનો અર્થ આપણે એવું પણ લખી શકીએ કે એક્ટિવિટી ઓફ H+2 એ જમણી બાજુના અર્ધકોષમાં હાઇડ્રોજન આયનની સક્રિયતા બતાવે છે અને એક્ટિવિટી ઓફ H1 એ ડાબી બાજુના એટલે કે આ બાજુના ડાબી બાજુના અર્ધકોષમાં હાઇડ્રોજન આયનની સક્રિયતા બતાવે છે. બરાબર. 2 અને 1 તમારા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે જમણી બાજુનો વિદ્યુત ધ્રુવ છે એને આપણે 2 થી બતાવેલું છે અને ડાબી બાજુનો વિદ્યુત ધ્રુવ છે તે 1 થી બતાવેલું છે. એક્ટિવિટી ઓફ H2 સફિક્સમાં જે બતાવેલું છે એનો અર્થ કે જમણી બાજુના અર્ધકોષમાં રહેલા હાઇડ્રોજન આયનની સક્રિયતા છે અને H1 છે તે ડાબી બાજુનો જે અર્ધકોષ છે એટલે આ બે ઊભા લીટાની ડાબી બાજુનો જે અર્ધકોષ છે એમાં રહેલા હાઇડ્રોજન આયનની સક્રિયતા બતાવેલી છે. હવે તમને ખબર છે કે એક્ટિવિટી ઓફ H+1 ઇન્ટુ એક્ટિવિટી ઓફ OH- આયન બરાબર KW થશે 1 બંનેની સફિક્સમાં આપણે આ ડાબી બાજુની વાત કરીએ છીએ એટલે આપણે આ રીતે લખી શકશું કેમ કે આપણને ખબર છે કે ડાબી બાજુનો જે દ્રાવણ છે તે KOH નું દ્રાવણ છે, બેઝિક મીડિયમ છે એટલે આપણને અહીંયા H+ આયનની સક્રિયતા નહીં મળે, એને આપણે OH ના ફોર્મમાં આપણે લખવું પડશે એટલે કે એક્ટિવિટી ઓફ H+1 સફિક્સ બરાબર KW ના છેદમાં એક્ટિવિટી ઓફ OH-1. આને આપણે સમીકરણ 1 કહીએ અને આને આપણે સમીકરણ 2 કહીએ. તો આ b ની કિંમત આપણે 1 માં મૂકીએ તો e ની કિંમત મળશે આપણને 0.0591 log base 10 એક્ટિવિટી ઓફ H+2 તો છે જ છેદમાં આમને આપણે કિંમત મૂકીએ છીએ KW ઇન્ટુ એક્ટિવિટી ઓફ OH- આયન સફિક્સ 2. બરાબર. આ રીતે તમને જવાબ મળે છે ઈ સેલની કિંમત. એટલે તમારા સોલ્ટ બ્રિજની જમણી બાજુ તો H+ આયન છે પણ ડાબી બાજુ OH આયન હોવાથી આપણે એક્ટિવિટી ઓફ H+1 ની કિંમત OH ના ફોર્મમાં લખીએ છીએ એટલે કે ઈ સેલની કિંમત એટલે કે આપેલા કોષના EMF ની કિંમત તમને મળે છે. આ કિંમત મળે છે, આ કિંમત છે, તમારી આગળ આ કિંમત પણ છે એટલે કે આપેલા કોષ માટે એટલે આ સમીકરણની અંદર કોષના EMF ની કિંમત એટલે કે ઈ સેલ અને આપણે સેલ કહીએ તો ઈ સેલ, પછી એક્ટિવિટી ઓફ H+2 અને એક્ટિવિટી ઓફ OH-2. બરાબર. આ બંનેની કિંમત આપણને મળે છે એક્ટિવિટી ઓફ OH-1. આ કિંમત મૂકી એટલે એક્ટિવિટી ઓફ OH-1 આ બધી જ કિંમત આપણને મળે છે. હવે એ બધી જ કિંમત મળવાથી એને સાદુરૂપ આપો એટલે આપણને KW ની કિંમત મળે છે. બરાબર. આ વાત કોની થઈ? સાંદ્રતા કોષનો ઉપયોગ કરીને આ રીતે આપણે KW ની કિંમત મેળવીએ છીએ. આ સાંદ્રતા કોષનું નિરૂપણ કરેલું છે. સાંદ્રતા કોષનો EMF ની કિંમત લખેલી છે H+ આયનના રૂપમાં એટલા માટે લખેલી છે કે બંને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે તે H આયનને પ્રતિવર્તી છે એટલે H+ ના ફોર્મમાં આપણે સમીકરણ લખેલું છે. ડાબી બાજુનો જે વિદ્યુત ધ્રુવ છે એને આપણે બેઝિક દ્રાવણમાં મૂકેલો છે એટલે કે KOH ના દ્રાવણમાં મૂકેલા છે એટલે આપણને OH આયનની એક્ટિવિટી મળે એટલે OH આયનના રૂપમાં લખવા માટે એક્ટિવિટી ઓફ H+ આયન બરાબર એની કિંમત આપણે આ સમીકરણમાં મૂકો એટલે E ની કિંમત તમને
0.0591 log base 10 activity of 2 એટલે જમણી બાજુનો વિદ્યુત ધ્રુવ એક્ટિવિટી ઓફ OH -1 નો 1 એટલે કે ડાબી બાજુનો વિદ્યુત ધ્રુવ છે એની એક્ટિવિટી છેદમાં KW. આપણી આગળ આ ત્રણે ત્રણની કિંમત છે. ઈ સેલની કિંમત છે, એક્ટિવિટી ઓફ H+2 ની કિંમત છે ને એક્ટિવિટી ઓફ OH1 ની કિંમત છે. બધી જ કિંમત મૂકો એટલે આપણને KW એટલે કે પાણીના આયનિક ગુણાકારની કિંમત મળે છે. હવે આપણે ચર્ચા કરવાની છે ગેલ્વેનિક કોષનો ઉપયોગ કરી અને પાણીનો આયનિક ગુણાકારની કિંમત મેળવવી. આવું તમને ક્વેશ્ચનમાં હેડિંગમાં પૂછાય છે ગેલ્વેનિક કોષ. તો ગેલ્વેનિક કોષમાં અત્યારે હું જ્યાંથી ચાલુ કરું છું ત્યાંથી જ તમારે લખવું પડે. આ વધારાનું લખવાની કોઈ જરૂર નથી. હવે બીજી રીત છે પાણીનો આયનિક ગુણાકાર. ગેલ્વેનિક કોષનો ઉપયોગ કરી ગેલ્વેનિક કોષનો ઉપયોગ કરી KW ની કિંમત શોધવી. પાણીનો આયનિક ગુણાકારની કિંમત શોધવી. બરાબર. હવે તો ગેલ્વેનિક કોષનો આપણે ઉપયોગ કરીએ છીએ તો પહેલામાં પહેલો આપણે ગેલ્વેનિક કોષનું નિરૂપણ કરવું પડશે. તો ગેલ્વેનિક કોષમાં આપણે લખીએ તો કે પ્લેટિનમ હાઇડ્રોજન ગેસ એક વાતાવરણ દબાણ MOH એને આપણે M1 કહીશું મોલારિટી, MCl એને આપણી મોલારિટી M2 કહીશું, AgCl અને સિલ્વર. એટલે અહીંયા તમે જુઓ એક સિલ્વર વિદ્યુત ધ્રુવ છે અને એ સિલ્વર ક્લોરાઇડના દ્રાવણના સંપર્કમાં છે અને બીજો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે જે તમારા બેઝિક દ્રાવણના સંપર્કમાં છે. તો અહીંયા તમે M બરાબર લખી શકો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ જેવી ધાતુના નામ તમે લખી શકો છો. ધાતુ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ ધાતુ છે બધી M તરીકે. બરાબર. હવે આપણે આ કોષ છે તો આ કોષના EMF ની કિંમત તમને મળે છે E બરાબર E0 માઈનસ RT ના છેદમાં F ln એક્ટિવિટી ઓફ H+ આયન ઇન્ટુ એક્ટિવિટી ઓફ ક્લોરાઇડ આયન. આ સમીકરણ તમને મળે છે. આપણે એને સમીકરણ નંબર A કહીએ. આપેલા કોષનું નિરૂપણ કરો છો ત્યારે કોષના EMF નું સમીકરણ તમને આ મળે છે. હવે તમને એ પણ ખબર છે કે એક્ટિવિટી ઓફ H+ આયન ઇન્ટુ એક્ટિવિટી ઓફ OH આયન બરાબર KW અને એક્ટિવિટી ઓફ H+ આયન બરાબર KW ના છેદમાં એક્ટિવિટી ઓફ OH આયન. આ સમીકરણ નંબર આપણે B કહીએ. તો કે સમીકરણ B ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકતા સમીકરણ B ની કિંમત સમીકરણ A માં મૂકતા. બરાબર. આમાં મૂકતા તો આપણને શું કિંમત મળશે? E બરાબર E0 માઈનસ RT ના છેદમાં F ln એક્ટિવિટી ઓફ H+ ની કિંમત મૂકી છે કઈ KW ના છેદમાં એક્ટિવિટી ઓફ OH આયન ઇન્ટુ એક્ટિવિટી ઓફ ક્લોરાઇડ આયન. તો હજુ આને આપણે સાદુરૂપ આપી દઈએ E0 માઈનસ RT ના છેદમાં F ln KW ને અલગ કરી દઈએ અને ક્લોરાઇડ આયન અને OH આયનને અલગ કરી દઈએ. માઈનસની નિશાની છે. લોગના નિયમ પ્રમાણે અહીંયા માઈનસ છે તો માઈનસ જ રહેશે. માઈનસ RT ના છેદમાં F ln એક્ટિવિટી ઓફ ક્લોરાઇડ આયન છેદમાં એક્ટિવિટી ઓફ OH માઈનસ આયન. આ તમને સૂત્ર મળી ગયું. હવે આપણે સેમ 5 માં અને આપણે આગળ જાણીએ છીએ એક્ટિવિટી બરાબર મોલારિટી ઇન્ટુ એક્ટિવિટી કોએફિશિયન્ટ. આ સૂત્ર સેમ 5 માં આવી ગયેલું છે. સક્રિયતા બરાબર સાંદ્રતા ગુણ્યા સક્રિયતા સહગુણાંક. એક્ટિવિટી બરાબર મોલારિટી ઇન્ટુ એક્ટિવિટી કોએફિશિયન્ટ. આને આપણે સમીકરણ નંબર C આપીએ. તો હવે આ C ની કિંમત આપણે આ સમીકરણ D માં મૂકીએ. સમીકરણ C ની કિંમત સમીકરણ D માં મૂકતા. બરાબર.
એટલે જ્યાં જે એક્ટિવિટી છે ત્યાં તમારે મોલારિટી મૂકવાની છે અને એક્ટિવિટી કોએફિશિયન્ટ E0 RTF ln KW minus RTF ln molarity of chloride ion છેદમાં molarity of OH ion. પાછું એક્ટિવિટીની જગ્યાએ અહીંયા મોલારિટી મૂક્યું, બીજું આપણે એક્ટિવિટી કોએફિશિયન્ટ મૂકવું પડશે -RTF ln ને gamma of chloride ion છેદમાં gamma of OH ion. એટલે એક્ટિવિટી કોએફિશિયન્ટ ક્લોરાઇડ આયન અને OH આયનમાં. હવે હું આને સેટ સાદુરૂપ આપું છું. આ E ની કિંમત આવી તો કે E માઈનસ E0 આ હું ડાબી બાજુ લઉં છું, આ માઈનસ RTF છે તે પ્લસ RTF થઈ જશે, પ્લસ RTF ln molarity of chloride ion છેદમાં molarity of OH માઈનસ આયન બરાબર માઈનસ RTF ln KW માઈનસ RTF ln gamma of chloride ion છેદમાં gamma of OH ion. બરાબર. હવે તમને ખબર છે કે આ બધાની કિંમત આપણે મૂકીએ, આ ln માંથી આપણે લોગમાં જવું છે તો આપણે આખા સમીકરણને પાછું 2.303 થી ગુણવું પડશે પ્લસ RTF 2.303 into log molarity of chloride ion છેદમાં molarity of OH minus ion. એવું જ અહીંયા માઈનસ RT ના છેદમાં F into 2.303 into log KW minus RT ના છેદમાં F. આપણે L ની જગ્યાએ આ કિંમત મૂકીએ છીએ 2.303 log gamma ક્લોરાઇડ છેદમાં gamma OH ion માઈનસ. હવે હું આખા સમીકરણ છે આ સમીકરણને આપણે E નામ આપીએ. સમીકરણ E છે એ સમીકરણ E ને હું F ના છેદમાં RT into 2.303 વડે ગુણું છું, ગુણાકાર કરું છું, એનો ગુણતા. બરાબર. તો આ કિંમત શું આવશે તમને? F E minus E0 2.303 RT આ બધું જ કેન્સલ થઈ જશે, પ્લસ log molarity of chloride ion છેદમાં molarity of OH minus ion equal to minus log KW minus log gamma chloride ion છેદમાં gamma of OH ion. સમીકરણ E ને આને આપણે નંબર આપી દીધો છે સમીકરણ E. આને આપણે શું આપી દઈશું? E સમીકરણ છે અને સમીકરણ E ને આટલા વડે ગુણીએ છીએ તો મને સમીકરણ નંબર F મળે છે. F. બરાબર. તો હવે તમે જુઓ કે જો તમારું દ્રાવણ મંદ હોય તો log gamma ક્લોરાઇડ અને gamma OH માઈનસ ની કિંમત 0 આવશે, લગભગ 0 કિંમત થઈ જશે. માટે આ સમીકરણની કિંમત શું મળશે તમને? F E minus E0 છેદમાં 2.303 RT plus log molarity of chloride ion છેદમાં molarity of OH ion બરાબર માઈનસ log KW. આ તમારું છેલ્લું સમીકરણ મળે છે કે જેનો ઉપયોગની મદદથી આપણે KW ની કિંમત શોધીએ છીએ. આને આપણે સમીકરણ નંબર G નામ આપીએ છીએ. આનો ઉપયોગ આપણે કરવાનો છે દાખલા ગ્રાફ દોરવા માટે. તો ફરી એકવાર જોઈ લઈએ આપણે, પછી આ સમીકરણનો ઉપયોગ કરીને ગ્રાફ દોરવાનો છે. આપણે આપણું હેડિંગ છે પાણીનો આયનિક ગુણાકાર. કોની મદદથી? તો કે ગેલોનના કોષના ઉપયોગની કરી
અને પાણીનો આયનિક ગુણાકાર આપણે શોધવાનો છે. તો અહીંયા મેં ગેલ્વેનિક કોષનું નિરૂપણ કરેલું છે. પ્લેટિનમ હાઇડ્રોક્સાઇડ MOH MCl AgCl અને સિલ્વર, એટલે કે એક વિદ્યુત ધ્રુવ સિલ્વર ક્લોરાઇડનો વિદ્યુત ધ્રુવ છે, એને આપણે MCl ના દ્રાવણમાં મૂકેલો છે, અને એક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે તે MOH ના દ્રાવણમાં મૂકેલો છે. એમ તરીકે તમે લિથિયમ સોડિયમ પોટેશિયમ ધાતુ લઈ શકો. તો સોડિયમનું તો NaOH નું દ્રાવણ અને અહીંયા NaCl નું દ્રાવણ બનશે. હવે આ જે સમીકરણ છે આપણું, આ જે કોષનું નિરૂપણ કરેલું છે એનો પોટેન્શિયલ તમને આટલો મળે છે, E બરાબર E0 માઇનસ RTF ln એક્ટિવિટી ઓફ H+ આયન ઇન્ટુ એક્ટિવિટી ઓફ ક્લોરાઇડ આયન, કે જેને આપણે સમીકરણ નંબર 1 કીધેલું છે. KW નું સૂત્ર આપણને ખબર છે કે એક્ટિવિટી ઓફ H+ આયન ઇન્ટુ એક્ટિવિટી ઓફ OH આયન બરાબર KW. તો એક્ટિવિટી ઓફ H+ આયન બરાબર KW ના છેદમાં એક્ટિવિટી ઓફ OH આયન, કે જેને આપણે B સમીકરણ આપેલું છે. તો B ની કિંમત આપણે A માં મૂકીએ છીએ તો તમારું સમીકરણ આવે છે E0 માઇનસ RTL ln KW ના છેદમાં એક્ટિવિટી ઓફ OH આયન અને એક્ટિવિટી ઓફ ક્લોરાઇડ આયન. KW આપણે જોઈએ છે માટે આપણે એને અલગ કરી દીધો છે, માઇનસ RTF ln KW માઇનસ RTF ln એક્ટિવિટી ઓફ ક્લોરાઇડ આયન છેદમાં એક્ટિવિટી ઓફ OH આયન. હવે આપણે આ સમીકરણ છે એક્ટિવિટી ઓફ મોલારિટી ઇન્ટુ ગેમા, સમીકરણ C. તો એક્ટિવિટી જ્યાં છે ત્યાં આપણે મોલારિટી ઇન્ટુ ગેમા મૂકીએ છીએ. તો E0 માઇનસ RTF RT ના છેદમાં F ln KW માઇનસ RTF ln મોલારિટી ઓફ ક્લોરાઇડ આયન છેદમાં મોલારિટી ઓફ OH આયન માઇનસ RTF RT ના છેદમાં F ln ગેમા ક્લોરાઇડ ના છેદમાં ગેમા OH આયન. ત્યાર પછી આ બધું જ રીઅરેન્જમેન્ટ કરેલું છે. ln ની કિંમત છે એને આપણે 2.303 log થી બતાવેલું છે, અને ત્યાર પછી જે સમીકરણ મળે છે E, આ સમીકરણને F ના છેદમાં RT ઇન્ટુ 2.303 RT ગુણ્યા 2.3 વડે ગુણતા, તો અહીંયા તમે જુઓ F ના છેદમાં 2.303 RT, પછી આ બધામાંથી RT ને F ને બધું ઉડી જશે, એટલે log મોલારિટી ઓફ ક્લોરાઇડ આયન છેદમાં મોલારિટી ઓફ OH આયન બરાબર માઇનસ log KW માઇનસ log ગેમા ક્લોરાઇડ છેદમાં ગેમા OH આયન, જેને આપણે સમીકરણ નંબર F કહીએ છીએ. તમારું દ્રાવણ મંદ હોય તો ગેમાની કિંમત લગભગ 1 આવે, ગેમાની કિંમત 1 આવે. અહીંયા log 1 આવશે, બરાબર. log 1 એટલે 0 થાય, એ કિંમત 0 આવશે, એટલે માઇનસ log KW ની કિંમત તમારી આટલી મળે છે. હવે આપણે એક ગ્રાફ જોવાનો છે. કોનાથી કોના વિરુદ્ધમાં? તો કે y અક્ષ ઉપર આપણે લઈશું આ કિંમત, આ બધાની કિંમત મૂકી દઈએ એટલે E માઇનસ E0 છેદમાં 0.0591 પ્લસ log મોલારિટી ઓફ ક્લોરાઇડ આયન છેદમાં મોલારિટી ઓફ OH આયન વિરુદ્ધ આયોનિક સ્ટ્રેન્થ, આયોનિક સામર્થ્ય, જેને આપણે મ્યુ થી બતાવીએ છીએ, એના વિરુદ્ધનો ગ્રાફ દોરીએ છીએ. અહીંયા તમારું આવે છે કિંમત y અક્ષ પર 14.00, ત્યાંથી આપણે અલગ અલગ ગ્રાફ દોરવાના છે. આ રીતે આપણને ગ્રાફ મળે છે. આ અલગ અલગ કિંમત લખીએ છીએ, 13.98 અહીંયા લખીશું ને અહીંયા 13.96, અહીંયા 14.02 અને 14.04. અહીંયા આયનિક સામર્થ્ય મ્યુ છે એની કિંમત 0.025 0.05 0.075 અને 1 મેક્સિમમ કિંમત, બરાબર. એટલે કે આ તમારો જે સમીકરણ G છે એમાં માઇનસ log KW, એટલે કે આ કિંમત, આને બદલે આપણે શું લખીશું? આની કિંમત આપણે લખેલી છે, જો આની કિંમત 0.0591 E માઇનસ E0 0.0591 log મોલારિટી ઓફ ક્લોરાઇડ આયન અને મોલારિટી ઓફ OH આયન વર્સિસ આયોનિક સ્ટ્રેન્થ નો ગ્રાફ છે. એ કોના માટેનો ગ્રાફ છે? તો કે અહીંયા હું M તરીકે Li લઉં તો કે લિથિયમ ક્લોરાઇડ અને લિથિયમ હાઇડ્રોક્સાઇડ નો, પછી હું M તરીકે બેરિયમ લઉં તો બેરિયમ ક્લોરાઇડ અને આ બેરિયમ હાઇડ્રોક્સાઇડ. જો હું M તરીકે સોડિયમ લઉં તો સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ
હાઇડ્રોક્સાઇડ. જો એમ તરીકે પોટેશિયમ લઈએ તો KCl અને KOH, અને આ ગ્રાફ છે C5Cl અને C5OH, બરાબર. એટલે અહીંયા તમને આ સમીકરણ G માં જે log Kw છે એની કિંમત આપણે y અક્ષ પર લઈએ છીએ, એની વિરુદ્ધ આયોનિક સ્ટ્રેન્થ μ નો ગ્રાફ દોરીએ છીએ. આ દરેક દ્રાવણમાં લિથિયમ ક્લોરાઇડ અને લિથિયમ હાઇડ્રોક્સાઇડની જુદી જુદી સાંદ્રતાએ આપણે આયોનિક સ્ટ્રેન્થ માપીએ છીએ, અથવા તો આપણે એવું કહી શકીએ આ કિંમત મેળવીએ છીએ જુદી જુદી સાંદ્રતાએ y અક્ષની કિંમત, અને આપણે મ્યુની વિરુદ્ધમાં ગ્રાફ દોરીએ છીએ. તો અહીંયા લિથિયમ ક્લોરાઇડ અને લિથિયમ હાઇડ્રોક્સાઇડની આપણે વાત કરીએ તો કે લિથિયમ ક્લોરાઇડ અને લિથિયમ હાઇડ્રોક્સાઇડ છે એની અલગ અલગ સાંદ્રતાના તમે દ્રાવણો બનાવો, કે જેને આપણે અહીંયા એને M1 કહીશું ને આને M2 કહીશું. એટલે કે તમે આ સૂત્રની અંદર મોલાર M ક્લોરાઇડ આયન પણ તમે જાણો છો અને મોલારિટી ઓફ OH આયન પણ જાણો છો. અહીંયા y અક્ષ પર તમે લઈ શકો છો ગણતરીમાં પોઈન્ટ મૂકવા માટે, અહીંયા ગ્રાફ દોરવા માટે. અને તમને E એટલે આપેલા કોષનો EMF, અને E0 ની કિંમત તમને આપેલી છે E0 ની કિંમત 0.224 વોલ્ટ, બરાબર. એટલે M1 જાણો છો, M2 માં જાણો છો, E0 જાણો છો. E છે કે તમે જે કોષ લીધેલો છે એનો EMF છે એ જાણો છો. એ બધી જ કિંમત વિરુદ્ધ તમે આયોનિક સ્ટ્રેન્થ મ્યુ ની કિંમત મળે છે. તો અનંત મંદને, એટલે આ y અક્ષ ઉપર શબ્દ બરાબર પકડજો, અનંત મંદને અથવા તો તમે એવું કહી શકો ઝીરો સાંદ્રતાએ, શૂન્ય સાંદ્રતાએ તમને એક y અક્ષ ઉપર આંતરછેદ મળે છે. આ આંતરછેદ એટલે -log Kw પણ કહી શકીએ આપણે, -log Kw. અહીંયા આંતરછેદની કિંમત આવે છે તમારે -log Kw ની કિંમત આવે છે 13.9965 તમારા ગ્રાફ ઉપરથી. તો આનું તમે સાદુરૂપ આપો તો Kw ની કિંમત 1.008 × 10⁻14 આવે છે. એ તમે જાણો છો કે Kw ની કિંમત 10⁻14 આવે છે. ફરી એકવાર જોઈ લઈએ. આપણે ગેલ્વેનિક કોષનો ઉપયોગ કરીને આ પાણીનો આયનિક ગુણાકાર Kw મેળવવાનો છે. Kw મેળવવા માટે તમને કોષનું નિરૂપણ આવડવું જોઈએ. કોષમાં લીધેલો M છે તે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ અલગ અલગ પ્રકારની તમે ધાતુ લઈ અલગ અલગ સાંદ્રતાએ તમારે ગ્રાફ દોરવાનો છે. તમારું મેઇન સૂત્ર છે G, કે જ્યાં -log Kw જમણી બાજુ છે, ડાબી બાજુની જે કિંમત છે એના વર્સિસ આયનિક સામર્થ્યનો ગ્રાફ દોરેલો છે. એટલે કે E - E0 0.059 પ્લસ log મોલારિટી ઓફ ક્લોરાઇડ આયન છેદમાં મોલારિટી ઓફ OH આયન, આને આપણે log અને -log Kw પણ કહી શકીએ છીએ. અલગ અલગ સાંદ્રતાએ તમે ગ્રાફ દોરો છો ત્યારે અનંત મંદને, એટલે y અક્ષ ઉપર અનંત મંદને અથવા તો 0 સાંદ્રતાએ તમને એક આંતરછેદ મળે છે. એની કિંમત એટલે કે -log Kw ની કિંમત આવે છે તમારી 13.9965. આ કિંમત આવે છે -log Kw ની. એનો સાદુરૂપ આપો એટલે Kw બરાબર 1.008 × 10⁻14 મળે છે. એ પાણીનો આયનિક ગુણાકાર, સામાન્ય અર્થની અંદર આપણે પાણીનો આયનિક ગુણાકાર Kw એટલે ખબર છે કે 10⁻14. કોઈ પણ દાખલામાં આપણે આ રીતનો ઉપયોગ કરીએ છીએ, પણ એક્ઝેક્ટ કિંમત એની આવે છે 1.008 10⁻14. ગેલ્વેનિક કોષની મદદથી આપણે Kw ની કિંમત મેળવીએ છીએ. બરાબર, અહીં સુધી રાખીએ. હવે આપણે આવતા લેક્ચરમાં મળીશું.